સલમાન ખાન એટલે દુનિયાની મોટા ભાગની છોકરીઓનો ક્રશ. સલમાન ખાનની છેલ્લી મૂવી ટાઈગર 3 હતી, પણ હવે તેની મૂવીઝની લાઈનો લાગવાની છે. યશરાજ ફિલ્મ્સની ટાઈગર વર્સિસ પઠાણ આવવાની છે, જેમાં સલમાન અને શાહરૂખ સાથે જોવા મળશે. બીજી મૂવી છે ધ બુલ. 25 વર્ષ પછી સલમાન ખાન કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ મૂવી ઇન્ડિયન આર્મીને રિલેટેડ હશે અને 2025માં રિલીઝ થશે. ત્રીજી મૂવી છે શેર ખાન, જે આવવાની હતી 2012માં, પણ હવે 2025માં તેનું શૂટિંગ પૂરું થશે અને 2026માં આ ફિલ્મ રિલીઝ થશે. સલમાન ખાને કબીર ખાન સાથે ઘણી મૂવી કરી છે અને હજી પણ તેઓ એક નવી મૂવી લઈને આવી રહ્યા છે. 2019માં દબંગ 3 આવી હતી અને જાણવા મળ્યું છે કે દબંગ 4ની સ્ક્રિપ્ટ પર પણ કામ ચાલુ થઈ ગયું છે, જેને અરબાઝ અને સલમાન સાથે મળીને પ્રોડ્યુસ કરી શકે છે. સની દેઓલની ફિલ્મ સફરમાં પણ કદાચ સલમાન ખાન જોવા મળી શકે છે. તો હવે જોવાનું રહેશે કે સલમાન ખાનની કઈ